નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 સંભાવના બોર્ડમાં 10 માર્ક્સનું પૂછાશે. એનું ફાસ્ટ ટ્રેક રિવિઝન કરી લઈએ. તો એમાં સૌથી પહેલો દાખલો, ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ તો પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી અને 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? તો સૌથી પહેલા કુલ પરિણામોની સંખ્યા આવશે 6, કારણ કે પાસાને એકવાર ફેંકવામાં આવે. બરોબર. 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના, 4 કરતાં મોટી બે સંખ્યા આવે 5 અને 6, તો 2/6 લખી શકાય. હવે 2 તરી 6, 1/3. ઓકે. હવે બીજું શું? 4 કે 4 થી નાની સંખ્યા, તો 4 કે 4 થી નાની સંખ્યા હોય તો 1 2 3 4, તો P of B બરાબર 4/6 લખી દઈએ. 4 પરિણામોની સંખ્યા અને કુલ પરિણામ 6, 2/3 આવશે જવાબ. ઓકે. આગળ દાખલા નંબર 2, એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. થેલામાં એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય, લાલ ન હોય તેની સંભાવના શોધો. તો લાલ છે આપણી જોડે 3, કુલ પરિણામ 8, 5 અને 3 8. ઓકે. તો લાલ હોય તો 3/8, કાળા હોય તો 5/8. પછી દાખલા નંબર 3, એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ અને 4 લીલી લખોટીઓ હોય. તો સૌથી પહેલા સરવાળો કરી દો. ટોટલ પરિણામોની સંખ્યા 5 8 અને 4 17. હવે લાલ હોય તો લાલ કેટલી? 5/17. લીલી ન હોય તો લાલ અને સફેદ હોય, 8 અને 5, લાલ પ્લસ સફેદ 13 થાય, 8 અને 5 13. કુલ પરિણામ 17. કુલ પરિણામોની સંખ્યા 17, તો 17/17. લીલી ના હોય તો લાલ અને સફેદ હોય, તો લાલ પ્લસ સફેદ. કુલ પરિણામ 13/17. ઓકે. ચોથો દાખલો, એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ, 4 લાલ લખોટીઓ છે. સફેદ હોય, ભૂરી હોય, લાલ હોય તેની સંભાવના. તો એનો પહેલા સરવાળો કરી લેવાનો. સરવાળો કરશું 3 2 4 9 આવે. સફેદ કેટલી? 2/9. ભૂરી કેટલી? 3/9. 3 તરી 9 1/3. અને લાલ P of C બરાબર લાલ કેટલી છે? 4. ટોટલ પરિણામ સંખ્યા 9, 4/9. ઈજી પીજી. આગળ પાંચમો દાખલો, એમાં શું સૌથી મોસ્ટ સારો અને IMP દાખલો આવ્યો પૂછાય કે જો શું એમાં એક બરણીમાં 24 લખોટીઓ છે. કેટલીક લીલી અને બાકીની ભૂરી છે. બરણીમાંથી જો એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તે લીલી હોય તેની સંભાવના 2/3 છે. તો બરણીમાંથી ભૂરી લખોટીઓની સંખ્યા શોધો. ભૂરી લખોટીઓની સંખ્યા શોધવાની, તો સૌથી પહેલા ધારી લઈએ કે બરણીમાં ભૂરી લખોટીઓ x છે. કુલ સંખ્યા 24 આપેલી આ રહી. બરોબર. ટોટલ સંખ્યા 24. લીલી લખોટીઓની સંખ્યા 24 - x થાય. બરોબર. તો અને લીલી લખોટીઓની સંભાવના આપણી જોડે આપેલી 2/3. લીલી હોય તેની સંભાવના 2/3 લખી શકાય આની જગ્યાએ. અને સંભાવના 24. કુલ પરિણામોની સંખ્યા આવશે 24, એટલે 24 થાય નીચે. અને ઉપર લીલી લખોટી એટલે 24 - x, તો 24 - તો 24 - 1 = 24. અને સંભાવના 2/3 આપેલી. x ની કિંમત શોધી લઈશું એટલે ભૂરી લખોટીઓ મળી જશે. તો સાદુરૂપ આલીએ. આમ જતું રહેશે ગુણાકારમાં ના. ઓકે. તો 24 તરી 72 - 3x, 24 × 2 = 48. 72 - 3x બરાબર 48. તો 72 બરાબર 48 છે, તો આ બાજુ હશે તો -48. 3x + 3x થશે. 72 માં 48 ગયા તો 24, 3x ના 3x. x બરાબર 24/3, x બરાબર આવશે 8. આમ બરણીમાંની ભૂરી લખોટીઓની સંખ્યા 8 છે. ઓકે. પાંચમો દાખલો પતી ગયો. આગળ દાખલા નંબર 6, એમાં શું બે પાસા અને એક સફેદ અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધો. સૌથી પહેલા 2 વાર ઉછાળવામાં આવે તો એની શક્ય પરિણામો આ રીતે લખી દેવાના: 1 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 નું 4 નું 5 નું 6 નું. આ રહ્યા કુલ પરિણામો. પાછાને 2 વાર ઉછાળવામાં આવે ત્યારે કુલ પરિણામની સંખ્યા 36 ગણ લેવાના. 1 2 3 4 5 6 7 8 આ રીતે 6 6 36. કુલ પરિણામોની સંખ્યા 36. ઓકે. હવે સરવાળો 8 હોય. ક્યારે 8 આવે?
6 અને 2 7 8 5 3 8 4 4 8 5 3 8 6 2 8 તો કેટલા પરિણામો 1 2 3 4 5 તો કુલ પરિણામોની સંખ્યા 5 એટલે 8 હોય એ પરિણામોની સંખ્યા 5 અને એની કુલ પરિણામોની સંખ્યા 36 5 અપંગ 36 સરવાળો 13 હોય 13 છેલ્લું જો 6 6 12 કોઈમાં 13 નહીં થતો તો 0 અપંગ 36 બરાબર 0 હોય 12 કે તેનાથી નાની હોય તો બધામાં 12 કે તેનાથી નાની 6 6 12 6 5 11 6 4 10 1 1 2 બધા 12 કરતા નાના અને 12 તો કેટલી 36 અને કુલ પરિણામની સંખ્યા બી 36 36 36 ભાગ્યા 1 આવી ગયો પતી જાઓ છઠ્ઠો આગળ દાખલા નંબર 7 ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા પાછળ વિભાજ્ય સંખ્યા કુલ પરિણામની સંખ્યા 90 આપેલી છે બરોબર 2 અંકની સંખ્યા 2 અંકની એટલે 10 11 12 13 14 15 16 સુધી 90 સુધી કારણ કે 90 સુધી જ છે 1 થી 90 સુધી ઓકે તો આ પરિણામોની સંખ્યા 81 અપંગ કુલ પરિણામની સંખ્યા 90 તો 9 અપંગ 10 ડન આગળ પૂર્ણ વર્ગ હોય પૂર્ણ વર્ગ એટલે ચલો 1 વર્ગ કોનો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો 25 6 નો 36 7 નો 49 8 નો 64 9 નો 81 10 નો 100 થાય 100 આપણા કામનો નહીં કારણ કે 90 સુધી જ જવાનું એટલે 81 9 સુધી ઉભું રહી જવાનું પરિણામો ગણ લો 1 2 3 4 5 6 7 8 9 9 કુલ પરિણામની સંખ્યા 90 9 અપંગ 9 1 અપંગ 10 ઓકે પીબી આવી ગયું હવે પી ઓફ સી એમાં શું પૂછ્યું 5 વડે વિભાજ્ય હોય 5 વડે 5 10 15 20 25 છેલ્લે 85 90 તો આ કુલ પરિણામો 18 અને કુલ પરિણામની સંખ્યા 90 તો 18 95 1 અપંગ 5 પી ઓફ સી 1 અપંગ 5 ઓકે આગળ દાખલા નંબર 8 આ દાખલો બી સારો એવો કામનો જુલાઈ 2022 માર્ચ 2024 પૂછાયેલો સૌથી પહેલા સવાલો 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો લાલ રંગનો રાજા મુખ મુદ્રા વાળું પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું લાલનો ગુલામ કાળીનું પત્તું ચોકટની રાણી હોય તેની સંભાવના શોધો તો સૌથી પહેલા લાલ રંગનો રાજા ટોટલ પત્તા કેટલા 52 લાલ રંગના 2 અપંગ 52 એટલે 1 અપંગ 26 થશે મુખ મુદ્રા વાળા 12 કુલ પરિણામની સંખ્યા 52 52 કરો 3 અપંગ 13 લખી દે આગળ હવે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું લાલ રંગના હોય 6 અને કુલ પરિણામની સંખ્યા 52 6 અપંગ 52 3 અપંગ 26 લખી શકાય 3 દુ 6 અને 26 દુ 52 ઓકે આગળ લાલનો ગુલામ હોય તો પી ઓફ ડી બરાબર લાલનો ગુલામ 1 હોય 1 અપંગ 52 કાળીનું પત્તું 13 અપંગ 52 બરાબર 1 અપંગ 4 અને ચોકટની રાણી 1 હોય અને કુલ પરિણામની સંખ્યા 52 1 અપંગ 52 ઓકે આગળ નવમો દાખલા નંબર 9 52 પત્તાના ઢગમાંથી કાળા રંગનો એકો રાજા રાણી તથા ગુલામ દૂર કરવામાં આવે છે બાકીના પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તો તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું હોય લાલ રંગનું હોય અને કાળા રંગનું 52 પત્તાના ઢગમાંથી કાળા રંગના એકા રાજા રાણી તથા ગુલામ દૂર તો 52 તો ટોટલ એમાં દૂર કરવામાં આવે 2 એકા 2 રાજા 2 રાણી 2 ગુલામ એટલે 8 પત્તા દૂર કરવામાં આવે તો 52 - 8 કરશે તો 44 તો 44 આપણો પરિણામ રહેશે કુલ પરિણામ ઓકે હવે જો શું પૂછ્યું તે પત્તું મુખ મુદ્રા વાળું હોય મુખ મુદ્રા વાળા બરોબર તો 6 હોય 2 2 2 6 કુલ પરિણામ આપણી જોડે 44 6 અપંગ 44 કરશે 3 અપંગ 22 ઓકે આગળ પી ઓફ બી માં પૂછ્યું લાલ રંગના હોય લાલ રંગના તો 26 હોય કુલ પરિણામ આપણી જોડે 44 છે તો 13 અપંગ 22 ઓકે આગળ આવો તે કાળા રંગનું હોય તો કાળા રંગના આમ 26 હોય પણ એમાં 8 બાદ કરી દેવાના કીધા રકમ તો 26 - 8 એટલે 18 થશે તો 18 અપંગ 44 કુલ પરિણામની સંખ્યા અને સાદુરૂપ 9 અપંગ 22 ઓકે આગળનો દાખલા નંબર 10 પીટર 2 પાસા એક સાથે ફેંકે છે અને તે 2 પાસા પર મળતી સંખ્યાઓનો ગુણાકાર કરીને પરિણામ મેળવે છે રીના એક જ પાસો ફેંકે છે અને પાસા પર મળતી સંખ્યાઓનો વર્ગ કરીને પરિણામ મેળવે છે પરિણામ તરીકે સંખ્યા 25 મેળવવાની તક કોના માટે વધારે છે તો જુઓ પીટર P1 એ 2 પાસા ફેંકે એટલે એના કુલ પરિણામની સંખ્યા આવશે 36 ઓકે અને પરિણામ તરીકે સંખ્યા 25
તો પરિણામ કુલ 36 હોય. આના માટે 25 ક્યારે આવે? 5 અને 5 આવશે ઓલા પાસામાં, ત્યારે જ બે પાસા ભેગા એટલે ત્યારે આવી શકે 25. બરોબર, આનો ગુણાકાર કરશે. કુલ પરિણામમાં 36 અને 5 અને 5 એકવાર આપો તો P1 પણ 25 તક મેળવવા માટે 1/36 થશે. બરોબર, અને P2 બીજી રીના એક જ પાસો ભેગા, એક જ પાસો એટલે કુલ પરિણામોની સંખ્યા હોય 6. આ રહ્યા 1 2 3 4 5. ઓકે, અને એમાં 5 આવો, આનો વર્ગ કરે એટલે 25 મળી. તો 5 કેટલી? એક વાર, તો 1/6 એક વખત, અને કુલ પરિણામની સંખ્યા 6 1/6. હવે જો જે P2 એ ખાલી 6 વાર કોશિશ કરો ત્યારે એને 25 આવી જાય, અને આ 36 વખત કરે ત્યારે એક વાર આવો. બરોબર, તો કોને સૌથી વધારે તક મળે? ફટાફટ કોને 25 આવે? આને આવે P2. તો 1/6 ગ્રેટર દેન 1/36. P2 ગ્રેટર દેન. તો રીના માટે 25 મેળવવાની તક વધારે છે. રીના માટે કેમ 25 મેળવવાની તક વધારે? કારણ કે આને 6 જ છે કુલ પરિણામ. 6 વાર કોશિશ કરે એટલે એક વારમાં આવી જાય. સમજી? કુલ પરિણામની સંખ્યા 6 વારમાં ટ્રાય કરે તો આવી જાય. 6 માં કુલ પરિણામમાં 6 માં એક વાર તો આવી જ જશે 5. આમ સમજ્યા? એટલે ના 36 વખત કરે ત્યારે આવશે કોશિશ, એમાં ગમે ત્યારે એક વખત પડી શકે. તો ઓકે, એટલે રીના માટે 25 મેળવવાની તક વધારે છે. ઓકે, ચાલો.